નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્સરસાઇઝની અંદર બળનો આઘાત, વેગમાનનો ફેરફારને લગતા પ્રોબ્લેમ્સ જે 21 to 46 સુધી જે હોમવર્કમાં આપેલા એ આજે આપણે સોલ્વ કરીશું. ઓકે, ચાલો તો ફર્સ્ટ લઈએ આપણે 21. અચ્છા, 21ની અંદર એક બલૂન કે જેનું દળ એમ છે. સપોઝ અહીંયા કોઈ બલૂન છે અને એનું દળ કેપિટલ એમ છે. તે G/3 જેટલા પ્રવેગથી નીચે આવે છે. A ઇઝ ઇક્વલ ટુ G/3 અને આ પ્રવેગથી બલૂન નીચે આવે છે. જ્યારે દળ સ્મોલ એમ ના પદાર્થને બલૂનમાંથી છોડવામાં આવે ત્યારે તે તેટલા જ પ્રવેગ G/3થી ઉપર તરફ જાય છે. હવે આ જે બલૂન છે એમાંથી થોડું દળ આપણે ઓછું કરી નાખીએ, કેપિટલ એમ માઇનસ સ્મોલ એમ. તો બલૂન જે છે એ G/3 જેટલા પ્રવેગથી દળ ઓછું થવાને કારણે જે બલૂન નીચે આવતો હતો એ હવે ઉપર જવાનું શરૂ કરે છે. બરાબર છે, અહીંયા લઈએ આપણે. ઓકે, અચ્છા, તો ક્વેશ્ચન અહીંયા એ છે કે સ્મોલ એમની કિંમત છે એ મેળવો. અહીંયા મિત્રો આપણે એફબીડીનો વિચાર કરીએ તો પહેલા કેસની અંદર એફબીડી જે છે એ કેપિટલ એમ દળ છે, તો એમજી વજન બળ અધોદિશામાં લાગશે. અને મિત્રો અહીંયા આ જે બલૂન છે એ હવાની અંદર છે, જેને તરલ કહી શકાય. હવા, પાણી કે જે વહી શકે છે એવા પદાર્થોને તરલ કહેવાય. અને તરલની અંદર પદાર્થ પર ઉત્પ્લાવક બળ લાગે. હવે ઉત્પ્લાવક બળ એટલે શું? તો કે પદાર્થે વિસ્થાપિત કરેલા તરલ અથવા તો પ્રવાહીના કદ જેટલા વજનને કે જે ઉર્ધ્વ દિશામાં લાગે છે તેને ઉત્પ્લાવક બળ કહેવાય. ધારો કે અહીંયા કોઈ પાણી છે, આપણને એવો આઈડિયા છે કે જ્યારે પાણીની અંદર કૂવામાં તમે ડોલથી પાણી ભરો ત્યારે જ્યારે ડોલ પાણીની અંદર હોય છે ત્યારે એનું વજન ઓછું લાગે છે. તો એનું વજન ઓછું લાગવાનું કારણ એ છે કે જે ધારો કે આ કોઈ બ્લોક કે ડોલ કે કોઈ પણ વસ્તુ છે કે જે પાણીની અંદર છે, જેટલો ભાગમાં એ ડૂબશે એટલા ભાગમાં એ પાણીનું વિસ્થાપન કરશે. જે વિસ્થાપિત થયેલું પાણી છે, ધારો કે હું અહીંયા આમ બતાવું, આવું બતાવવાની જરૂર નથી, સમજવા માટે બતાવું કે આ જે બ્લોક છે એના કદ જેટલું પાણી છે અહીંયા વિસ્થાપિત થયું. તો આ પાણીનું જે વજન છે એ વજન જેટલું બળ આ પદાર્થ ઉપર ઉર્ધ્વ દિશામાં લાગે, જેને કહીશું આપણે ઉત્પ્લાવક બળ, અને એને એફબી વડે બતાવાય. પદાર્થે વિસ્થાપિત કરેલા તરલ અથવા તો પ્રવાહીના કદ જેટલા વજનને કે જે ઉર્ધ્વ દિશામાં લાગે છે તેને ઉત્પ્લાવક બળ કહેવાય. એટલે કોઈ પણ પદાર્થને આપણે આ જે પ્લેન છે એ હવાની અંદર તરી શકે છે તો એનું કારણ ઉત્પ્લાવક બળ છે, કારણ કે હવા તરલ છે અને તરલમાં જે પ્લેન જે ભાગમાંથી પસાર થશે એ ભાગમાં હવાને વિસ્થાપિત કરશે, દૂર કરશે. તો જેટલી હવા દૂર થાય છે એના વજન જેટલું બળ ઉર્ધ્વ દિશામાં લાગે એટલે પ્લેન છે એ લિફ્ટ થાય. ઓકે, તો અહીંયા ડિટેલમાં ચર્ચા આપણી જ્યારે ફ્લુઇડ મિકેનિક્સ ભણશું ત્યારે કરશું. તો અહીંયા બલૂન છે એના ઉપર એક ઉત્પ્લાવક બળ લાગશે એફ બી,
ચાલો, હવે એ જ રીતે આ કેસ માટે જોઈએ તો વજન બળ અહીંયા m માઇનસ સ્મોલ m ઇન્ટુ જી અને ઉત્પ્લાવક બળ લાગશે FB. બે કિસ્સાના ઉપરથી સમીકરણો બનાવીએ તો પ્રવેગ આ દિશામાં છે, પ્રવેગની દિશાનું બળ ધન ગણાય તો mg માઇનસ FB ઇઝ ઇક્વલ ટુ ma, પણ એની બદલે આપણે g/3 લખશું. આના માટે સમીકરણ બનાવીએ તો પ્રવેગની દિશાનું બળ ધન ગણાય FB માઇનસ m ઇન્ટુ જી ઇઝ ઇક્વલ ટુ m માઇનસ સ્મોલ m ઇન્ટુ g/3. અહીંયા પણ પ્રવેગ g/3 છે. અચ્છા, હવે આ બેનો સરવાળો કરીએ આપણે તો માઇનસ FB પ્લસ FB કેન્સલ થઈ જશે. mg માઇનસ આ જીને અંદર મલ્ટીપ્લાય કરી શકો તમે તો અહીંયા કેપિટલ mg માઇનસ માઇનસ પ્લસ સ્મોલ mg ઇઝ ઇક્વલ ટુ અહીંયા mg/3 પ્લસ આને અંદર લઈ લ્યો mg/3 માઇનસ mg/3. ચલો, આ કેપિટલ અને સ્મોલ આ માઇનસ અને પ્લસ કેન્સલ થઈ જશે. દેન અહીંયા mg આ માઇનસવાળું પદ આ બાજુ લઈ લેશું એટલે પ્લસ mg/3 ઇઝ ઇક્વલ ટુ અહીંયા mg/3 દેટ ઇઝ 2mg/3. ચાલો, અહીંયા 3 વત્તા 1 અહીંયા લસા લેશું એટલે 3 + 1 એટલે 4mg/3 અને અહીંયા આવશે 2mg/3. જી કેન્સલ થઈ જશે અને કેપિટલ એમને તમે સૂત્રનો કરતા બનાવો, સ્મોલ એમને સૂત્રનો કરતા બનાવો, દેન સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ કેપિટલ m/2. ધીસ ઇઝ ધ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન. સાદુરૂપ જાતે આપી શકશો અહીંથી, બરાબર. અહીંયા થઈ જશે ફરીવાર 3 + 1 4mg/3 અને અહીંયા 2mg/3 એટલે 3 કેન્સલ થઈ જશે. અહીંયા 4 છે એ આના છેદમાં જશે એટલે 2/4 એટલે 1/2 અને જી કેન્સલ થઈ જશે. ધેન સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ કેપિટલ m/2 થઈ જશે. ઓકે. ક્વેશ્ચન નંબર 22. કાંકરા કન્વેયર બેલ્ટ પર 0.5 kg/સેકન્ડના દરથી પડી રહ્યા છે. કોઈ બેલ્ટ ઉપર જે કપચી અથવા તો કાંકરા છે એ પડે છે અને એનો દર આપ્યો છે દેટ ઇઝ dm/dt 0.5 kg/સેકન્ડ. બેલ્ટને 2 મીટર/સેકન્ડના વેગથી ગતિમાં રાખવા આપવું પડતું બળ કેટલું હશે? વેગ 2 મીટર/સેકન્ડ તો F ઇઝ ઇક્વલ ટુ અહીંયા v dm/dt. જ્યારે વેગ કોન્સ્ટન્ટ હોય અને દળ છે એ ચેન્જ થતું હોય તો આપણે આ ફોર્મ્યુલા મેળવી શકીએ, લખી શકીએ. આ આપણે ફોર્મ્યુલા થિયરીની અંદર આપણે આની ચર્ચા કરેલી છે. વેગ 2 અને dm/dt છે એ 0.5 તો 0.5 × 2 એટલે 1 ન્યૂટન. તો અહીંયા મિત્રો આન્સર આવશે 1 ન્યૂટન અને ઓપ્શન છે 1. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ આપણે 23. ધાતુના એક બ્લોકનું દળ 2 kg છે. તો બ્લોક છે m ઇઝ ઇક્વલ ટુ 2 kg અને તે ઘર્ષણ રહિત સપાટી પર સ્થિર પડેલો છે. જો સ્થિર પડેલો હોય તો એનો પ્રારંભિક વેગ છે એ 0 લેવાય. ઓકે, તેના પર પાણીના જેટથી બળ લાગે છે. જેટ એટલે ગતિ ધરાવતા પાણીની ધાર. આ પાણીનો દર દેટ ઇઝ dm/dt 1 kg/સેકન્ડ અને ઝડપ છે એ 5 મીટર/સેકન્ડની આપી છે. જે કોઈ જેટ એટલે કે પાણીનો પાઇપ છે એમાંથી પાણી નીકળે છે અને એ પાણી કોઈ બ્લોક ઉપર અથડાય છે તો બ્લોકનો પ્રારંભિક પ્રવેગ છે એ ગોતો. અચ્છા, પ્રારંભિક પ્રવેગ ગોતવા માટે આપણે સૂત્ર છે આપણી પાસે F ઇઝ ઇક્વલ ટુ ma. F ઇઝ ઇક્વલ ટુ ma. અચ્છા, હવે અહીંયા મિત્રો જે F છે એ Fની જગ્યાએ આપણે લખીએ v × dm/dt.
વી આ જ ફોર્મ્યુલા લે વી ઇન્ટુ dm બાય dt ઇઝ ઇક્વલ ટુ ma. ઓકે, હવે વીની વેલ્યુ આપી છે 5, dm બાય dt આપ્યું છે 1, m આપ્યો છે 2, તો એક્સલરેશન આપણને મળી જાય 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ધીસ ધ રિક્વાયર્ડ આન્સર. અને ઓપ્શન છે મિત્રો તમારો 1. ક્વેશ્ચન નંબર 24. એક બોલનું વજન 10 ગ્રામ છે અને તેને એક સખત સપાટી તરફ 5 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકતા તે અથડાઈને પાછો તેટલી જ ઝડપે આવે છે. જો આ વેગ v1 કહીએ તો v2 છે એ પાછો એટલી જ ઝડપે આવે છે. મિત્રો અહીંયા કોઈ દિવાલ સાથે જ્યારે દડો ભટકાય ત્યારે એની ગતિ એક સાઈડ થતી હોય અને જ્યારે પાછો આવશે ત્યારે એની ગતિ વિરુદ્ધ દિશામાં થતી હોય. તો એક આપણે પ્લસ લઈએ તો બીજું છે એ માઇનસ લેવું પડે. તો સપોઝ હું અહીંયા v1 છે એને માઇનસ લઉં તો v2 પ્લસ લેવો પડે. વોટ એવર ગમે એ તમે કરી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. આ બોલ 0.01 સેકન્ડમાં t ઇઝ ઇક્વલ ટુ 0.1 સેકન્ડમાં માટે સપાટી સાથે સંપર્કમાં આવે છે તો સપાટી વડે બોલ પર લગાડેલું સરેરાશ બળ છે એ આપણે કહેવાનું છે. તો બહુ સિમ્પલ અહીંયા ક્વેશ્ચન છે. આ બળનો આઘાત ઉપરથી આપણે કરી શકીએ. સરેરાશ બળ F ઇન્ટુ ડીટી અથવા તો F ઇઝ ઇક્વલ ટુ અહીંયા ડીપી બાય ડીટી, ડીટી બાય ડીટી ન્યૂટનનો બીજો નિયમ એમ v2 માઇનસ એમ v2 માઇનસ v1 છેદમાં ડીટી. ચાલો, દળ આપણને આપ્યું છે. અચ્છા, આ બધા સૂત્રો મેં થિયરીની અંદર કરાવેલા છે. જો તમારે આ સૂત્ર ક્યાંથી આવે ખ્યાલ ન આવતો હોય તો થિયરી એક વખત ફરી પાછી જોઈ લેશો. ચાલો, એમની વેલ્યુ 10 ગ્રામ છે. ગ્રામમાંથી આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ 10 ટુ પાવર -3. v2 એટલે 5 માઇનસ v1 એટલે -5 એટલે માઇનસ માઇનસ +5 થઈ જશે ડિવાઇડેડ બાય 0.01 સેકન્ડ. ચલો મિત્રો, અહીંયા 5 ને 5 10 થઈ જશે. 10 ગુણ્યા 10 એટલે 100. 100 ગુણ્યા 10 - 3 ડિવાઇડેડ બાય 0.01. તો અહીંયા તમે આનું સાદરૂપ આપો, બહુ સિમ્પલ છે. 10 ન્યૂટન. તો ફોર્સ છે એ 10 ન્યૂટન આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે 25. કોઈ પદાર્થ માટે બળ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. 0 અને 8 સેકન્ડ દરમિયાન રેખીય વેગમાનમાં થતો ફેરફાર કેટલો હશે? મિત્રો, અહીંયા જે આલેખ છે એ બળ અને સમયનો આપેલો છે અને એનો રેખીય વેગમાનનો ફેરફાર પૂછ્યો છે. તો રેખીય વેગમાનનો ફેરફાર શું થિયરીની અંદર ભણી ગયા છીએ? ડીપી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એફ ઇન્ટુ ડીટી. તો આ આલેખનું ક્ષેત્રફળ છે એ તમને વેગમાનનો ફેરફાર આપે છે. અચ્છા, તો અહીંયા આલેખનું ક્ષેત્રફળ તમે 0 ટુ 8 સેકન્ડ અહીંયા જોશો તો આ રીતે કંઈક આપણને આપ્યું છે. અહીંયા 8 સેકન્ડ છે 6. અચ્છા, તો તમે અહીંયા જુઓ તો 0 ટુ 2 સેકન્ડ છે એ આ ભાગ છે. 2 ટુ 4 સેકન્ડ આ ભાગનું ક્ષેત્રફળ અને અહીંયા 6 ટુ 8 આ ભાગનું ક્ષેત્રફળ. તો આ નેગેટિવ પોર્શન છે, આ બી નેગેટિવ છે અને આ પોઝિટિવ છે. તો ફિગર ઉપરથી આપણે થોડું સ્પષ્ટ રીતે કહી શકીએ આ +2 છે, આ -2 છે, આનું અંતર આપ્યું છે. તો આનું ક્ષેત્રફળ જે છે, સપોઝ આપણે આનું ક્ષેત્રફળ a કહેતા હોય તો આનું ક્ષેત્રફળ -a/2 થશે. આનું પણ -a/2 થાય. તો આ બે નેગેટિવ છે, -a/2 -a/2 એટલે +a/2 અને +a/2 ઇન્ટુ a એટલે 0 થઈ જશે. તો સરેરાશ ફોર્સ છે એ 0 આવશે. બરાબર. આનું તમે એરિયા અહીંયા તમે જો -2 છે અને તમે કોઈ એક સ્ક્વેર લઈને ગણી નાખો તો પણ અત્યારે કોઈ વાંધો નથી. એટલે તમને ખ્યાલ આવશે. અહીંયા આને બધાને સ્ક્વેર લઈને કરો પણ અહીંયા તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આનું ક્ષેત્રફળ અને આનું ક્ષેત્રફળ બે સરખા થશે
અને એ આની કરતાં આનું ક્ષેત્રફળ ડબલ થશે, કારણ કે 2 અને 6 આપ્યું છે અહીંયા, જ્યારે અહીંયા 6 અને 8 છે, બરાબર. તો 2 અને 6 હોય એટલે આ જે ડિસ્ટન્સ છે એ 4 થઈ ગયું, 4 જેટલું. 6 - 4 2 એટલે 4, અને આ જે ડિસ્ટન્સ છે એ 2 થયું, આ પણ જે ડિસ્ટન્સ છે એ 2 થયું. તો આનું જે એરિયા આવશે એની કરતાં આનો એરિયા ડબલ હશે. સિમ્પલ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 26 હોમવર્કમાં કરવાનો. 27, ચાલો. પાણીના ધારના આડછેદનું ક્ષેત્રફળ એ છે જે દિવાલને લંબ રેખા સાથે થીટા ખૂણે અથડાઈને સ્થિતિસ્થાપક રીતે પાછું આવે છે. પાણીની ઘનતા d અને વેગ v છે. દિવાલ પર લાગતું બળ ખાલી જગ્યા હોય. મિત્રો, આવી રીતના પ્રોબ્લેમ હોય ત્યારે બહુ સિમ્પલ, આપણે થિયરીની અંદર આવો એક પ્રોબ્લેમ લીધેલો છે. તો અહીંયા કોઈ પાણીની ધાર છે એ દિવાલ સાથે, જે પાણીની ધારના આડછેદનું ક્ષેત્રફળ છે એ છે. એટલે અહીંયા આ રીતે કોઈ પાણીની ધાર આવે છે અને અહીંયાથી એ ભટકાઈને પાછું જાય છે. આ જે એંગલ છે એ થીટા છે. આપાત કોણ ને પરાવર્તન કોણ સરખા હોય એટલે આ એંગલ પણ થીટા થશે. અચ્છા મિત્રો, અહીંયા થિયરીની અંદર આપણે ભણી ગયા છીએ કે આના જે વેગમાનમાં થતો ફેરફાર છે, વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા પી છે એ 2p cos થીટા જેટલો હોય. 2p cos થીટા જેટલો હોય, બરાબર. અહીંયા તમે આનું સમીકરણ, આનો ઘટકો લ્યો. ધારો કે આમ ઘટકો આપણે લઈએ તો આ એંગલ જે છે એ થીટા છે, તો આ એંગલ એનો થીટા થશે. તો અહીંયા વેગમાન ધારો કે p હોય તો વેગમાન અહીંયા થઈ જશે p cos થીટા અને આ થઈ જશે p sin થીટા. એ જ રીતે અહીંયા ફરી પાછા આપણે એના ઘટકો વિચારીએ તો x અને y. તો અહીંયા આ એંગલ જે છે આ સમક્ષિતિજ છે એટલે આ એંગલ થીટા થશે. તો આ થઈ જશે p cos થીટા અને આ થઈ જશે p sin થીટા. હવે p sin થીટામાં કોઈ ચેન્જ ન થતો એટલે એનો તફાવત લ્યો તો 0 થાય. અચ્છા, આનો તફાવત લ્યો, આની જે ડિરેક્શન છે એ ચેન્જ થઈ ગઈ, તો એનો તફાવત લ્યો એટલે ડબલ થઈ જશે, બરાબર. અહીંયા આને તમે ધારો કે p1 કહેતા હોય તો આ -p2 થશે, બરાબર. એટલે p1 - p2 કરો તો p cos થીટા માઇનસ પ્લસ p cos થીટા એટલે 2p cos થીટા. અચ્છા, આ જે આવ્યું ને એ વેગમાન આવ્યું. હવે વેગમાન ઉપરથી આપણે મેળવવાનું છે બળ. તો સિમ્પલ છે મિત્રો, વેગમાન ઉપરથી બળ મેળવવું હોય તો F = ડેલ્ટા p બાય ડેલ્ટા ટી. તો આ ફોર્મ્યુલા ઉપરથી બળ મેળવી શકાય. હવે ડેલ્ટા p એટલે 2p cos થીટા ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી, અથવા તો ટાઈમ લઈ લો હું t. હવે થોડુંક આનું સાદરૂપ આપીએ, કારણ કે ઓપ્શન આપણો આ સ્વરૂપમાં નથી એટલા માટે. p વેગમાન એટલે દળ ગુણ્યા વેગ cos થીટા ડિવાઇડેડ બાય ટી. અચ્છા મિત્રો, દળને હું અહીંયા વ્યાખ્યાયિત કરું કે ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ, અને કદને થોડું વ્યાખ્યાયિત કરીએ કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ કરો એટલે કદ મળે. તો એ દળની વેલ્યુ અહીંયા મૂકીએ. 2 × mની વેલ્યુ મૂકશું DAL, એમની વેલ્યુ મૂકશું DAL, આ v તો છે જ, cos થીટા ડિવાઇડેડ બાય ટી. અચ્છા મિત્રો, અંતરના છેદમાં સમય એટલે વેગ લખી શકાય. તો ફાઇનલી અહીંયા 2DAL/t એટલે વેગ, અને એક વેગ છે એટલે v² cos થીટા = ફોર્સ F. તો આ રીતે ફોર્સ છે એ આપણે દિવાલ ઉપર કેટલો ફોર્સ આ દડો છે એ લગાડશે એ મેળવી શકીએ. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ આપણે. 29. ચાલો, તો 29ની અંદર સિમ્પલ ક્વેશ્ચન છે. એક ખેલાડી 20 મીટર પર સેકન્ડના ઝડપે આવતા 200 ગ્રામ
દળના બોલને કેચ કરે છે. કેચ પૂરો કરતાં લાગતો સમય 0.5 સેકન્ડ છે. તો ખેલાડીના હાથ પર લાગતું બળ છે એ કેટલું હશે? મિત્રો આ જે ક્વેશ્ચન છે એ સેમ તમે 24મો જે ક્વેશ્ચન છે એ રીતે તમે સોલ્વ કરી શકો, એટલે તમે એ જાતે કરશો. ચાલો એની પછી આપણે લઈએ 30 ક્વેશ્ચન નંબર 30. એક ટેનિસ બોલને 20 મીટરની ઊંચાઈએથી પતન કરવામાં આવે છે અને બોલ 5 મીટરની ઊંચાઈ સુધી ઉછળે છે. જો બોલ આ દરમિયાન તળિયા સાથે 0.01 સેકન્ડ માટે સંપર્કમાં આવતો હોય તો બોલ જ્યારે સંપર્કમાં હોય ત્યારે બોલનો સરેરાશ પ્રવેગ છે એ મેળવવાનો છે. હવે મિત્રો સરેરાશ પ્રવેગ અહીંયા સમજજો કે પરિસ્થિતિ કંઈક આવી છે કે કોઈ બોલ છે અહીંથી નીચે આવે છે, અહીંયા ભટકાય છે અને ભટકાઈને ફરી પાછો બોલ છે એ ઉપર જાય છે. તો જ્યારે અહીંયા ભટકાશે ત્યારે અને વિરુદ્ધ દિશામાં જાય ત્યારે એનો પછી જે ભટકાઈને ઉપર જાય ત્યારે એનો વેગ કેટલો છે એ આપણે મેળવી લઈએ. તો મિત્રો અહીંયા એવું કીધું છે કે બોલ 20 મીટરની ઊંચાઈએથી પડે છે. તો જ્યારે અહીંયા જસ્ટ જમીનને અડવાની તૈયારીમાં હોય ત્યારે એનો વેગ v = √2gh ઉપરથી આપણે ગણી શકીએ. અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે. હવે જ્યારે બોલ છે એ 5 મીટરની ઊંચાઈએ જાય છે તો ત્યારે એનો વેગ છે આને v1 કયો, આ v2 = √2gh2, પણ આ કેવો લેવો પડશે આપણે માઇનસ, અથવા હું આને માઇનસ કહું તો આને માઇનસ કહેતા હોય તો આને પ્લસ કહેવું પડે, વોટેવર. એક પ્લસ અને એક માઇનસ લેવો પડશે કારણ કે એકવાર નીચે દડો આવે છે જેની ડાયરેક્શન નીચેની તરફ છે અને દડો અહીંયા ઉપર જાય છે તેની ડિરેક્શન ઉપર તરફ છે. મિત્રો આ ફોર્મ્યુલા ક્યાંથી આવ્યું હશે એ તમને ખબર પડી જવી જોઈએ. v² - u² = 2gh. પ્રારંભિક વેગ 0 લઈ લ્યો તો v = √2gh થઈ જાય. બરાબર, તો આ ફોર્મ્યુલા તમને ખ્યાલ હોવો જોઈએ. હવે એક વસ્તુ યાદ રાખજો કે દડો ઉપરથી પડે છે ત્યારે એ √2gh જેટલો વેગ હોય. બરાબર, આ ઝડપથી લખવાની વસ્તુ છે, સ્પીડ લાવવા માટેનું કામ છે. ચાલો હવે પ્રવેગ ગોતવાનો કીધો છે તો સિમ્પલ છે મિત્રો, v2 - v1 / t2 - t1 તમે કરી શકો. ચાલો તો v2 એટલે છે અહીંયા √2gh, h2 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે √2gh1 અને ટાઈમ આપ્યો છે t. ચાલો હવે અહીંયા તમે બધાની વેલ્યુ મૂકી દો તો √2gની વેલ્યુ 10 અને h2 એટલે આપણને આપ્યું છે 5 પ્લસ √2 10 20 ડિવાઇડેડ બાય 0.01 સેકન્ડ. ઓકે, તો અહીંયા તમે જુઓ તો આ થઈ જશે અહીંયા 20 ને 20 × 5 100 એટલે થઈ ગયું આ 10 વત્તા અહીંયા થઈ જશે 400 એટલા થઈ જશે 20 ડિવાઇડેડ બાય 0.01. ચાલો તો સિમ્પલ 20 + 10 એટલે 30 ભાગ્યા 0.01 એટલે થઈ જશે મિત્રો 3000 એક્સલરેશન મીટર/સેકન્ડ². ઓકે, ચાલો ધીસ ઇઝ ધ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન. નેક્સ્ટ લઈએ 31. 50 kg દળના પદાર્થ માટે વેગ સમયનો ગ્રાફ આકૃતિમાં દર્શાવેલો છે. તો પદાર્થ પર લાગતું બળ છે એ કેટલું હશે? મિત્રો અહીંયા આપણે સૂત્ર વાપરી શકીએ F = ma ઉપરથી આ પ્રોબ્લેમ્સ છે એ આપણે સોલ્વ કરી શકીએ. તો અહીંયા આલેખ આ રીતે આપ્યો છે, 2 અહીંયા સેકન્ડ આપી છે અને અહીંયા છે એ વેલોસિટી છે. અચ્છા, v વર્સિસ ટીના આલેખનો ઢાળ છે એ પ્રવેગ આપે. તો આનો ઢાળ આપણે ગોતીએ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કરીએ તો આ જે ડિસ્ટન્સ આપ્યું છે આ 2 છે. બરાબર, તો અહીંયા પ્રવેગ a = dv/dt. dv એટલે વેગ, આટલો વેગમાં થતો ફેરફાર, જ્યાં 2 છે એટલે આ 2 થશે, આ પણ 2 થશે. તો સિમ્પલી ઢાળ છે એ આપણને 1 મળી જશે.
તો બળ F ઇઝ ઇક્વલ ટુ ma. ચાલો, દળ આપ્યું છે 50 અને એ પ્રવેગ જે છે એ અહીંયા 2/2 ઇઝ ઇક્વલ ટુ 1 મલ્ટીપ્લાય, અહીંયા એ પ્રવેગ 1 આવશે તો બળ થઈ જશે 50 ન્યૂટન. ઓકે, આ ડિસ્ટન્સ પણ 2 છે, આ પણ 2 છે, તો એ ઢાળ આપણને પ્રવેગ આપે છે એટલે એ બરાબર 2/2 1 થઈ જશે. F ઇઝ ઇક્વલ ટુ ma ઉપરથી પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકાય. ચાલો નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ 32. મિત્રો અહીંયા એક તકતી કે જેનું દળ 1 kg છે. અહીંયા એક તકતી છે અને એનું દળ 1 kg છે. તે બંદૂકમાંથી 1 સેકન્ડમાં નીકળતી 0.05 kg દળ ધરાવતી 10 ગોળીને કારણે હવામાં રહે છે. હવે તકતી છે એ સામાન્ય રીતે આ પેનને મારે આમ રાખવી હોય તો અહીંયા ન રહે, એમ નીચે પડી જાય, પણ આ તકતી છે એ પણ નીચે આવી જાય. પણ અહીંયા શું થાય છે કે હવામાં અહીંયા ગોળી છોડવામાં આવે છે એટલે ગોળી જે છે એ આને ગોળીને કારણે એ તકતી છે એ હવામાં એમને એમ રહે છે. અચ્છા, 1 સેકન્ડ સમય આપ્યો છે 1 સેકન્ડ અને ગોળી જે છે એનું દળ આપ્યું છે 0.05 kg અને એ ગોળીની સંખ્યા આપી છે 10. 10 ગોળી અહીંયા 1 સેકન્ડમાં આમ 10 ગોળી છોડવામાં આવે છે એટલે આ તકતી જે છે ને એ નીચે નથી આવતી પણ જ્યાં છે ત્યાં રહે છે. હવે ગોળી છે એ તેટલી જ ઝડપે અથડાઈને પાછી આવે છે, તો બંદૂકની ગોળીની ઝડપ શોધો. ઓકે મિત્રો, અહીંયા એક કન્ડિશન શું છે કે આ તકતી છે એ એમને એમ રહે છે. હવે કોઈ વસ્તુ એમને એમ ક્યારે રહે તો કે એના ઉપર પરિણામી બળ 0 થાય તો રહે. બરાબર, તો અહીંયા નોટ કરી શકાય કે તકતી પર પરિણામી બળ 0 થાય. અચ્છા, નીચે કયું બળ લાગશે તો કે તકતીનું વજન બળ, અને ઉપર કયું બળ લાગશે તો કે આ જે બળ છે એ ગોળીને કારણે લાગશે. હવે ગોળીને કારણે જે બળ લાગે છે એ આપણે મેળવવું છે. તો ગોળી જ્યારે અહીંયા અથડાશે ત્યારે એના વેગમાનમાં ફેરફાર થશે. તો બીજી એક વસ્તુ લખીએ કે 1 સેકન્ડમાં વેગમાનમાં થતો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ બળ. ન્યૂટનના બીજા નિયમ મુજબ આપણે વિચારો કે F ઇઝ ઇક્વલ ટુ dp/dt. જો આને 1 સેકન્ડ લઈ લ્યો, આ 1 સેકન્ડ હોય તો બળ કેટલું થઈ જાય? વેગમાનના ફેરફાર જેટલું. અચ્છા, તો ગોળી આની સાથે અથડાય છે, અથડાઈને પાછી એટલી જ ઝડપે પાછી આવે છે તો એના ગોળીના વેગમાનમાં ફેરફાર થશે, આના વેગમાનમાં ફેરફાર થશે અને એ જે વેગમાનનો ફેરફાર થશે એ આપણને બળ આપશે. ઓકે, નો પ્રોબ્લેમ. તો અહીંયા નોટ કરીએ કે આ mg ઇઝ ઇક્વલ ટુ F. અચ્છા, F એટલે શું તો કે વેગમાનમાં થતો ફેરફાર, દેટ ઇઝ dp. mg ઇઝ ઇક્વલ ટુ વેગમાનમાં થતો ફેરફાર લખવો હોય તો mv2 માઇનસ v1. mv2 માઇનસ v1. અચ્છા, અહીંયા કેટલી ગોળીઓ છે? n ગોળીઓ છે અથવા તો 10 ગોળીઓ છે એટલે આપણે 10 ગોળીનું વેગમાન લખશું. ઓકે, નો પ્રોબ્લેમ. અને m ડેશ કહી દઈશું ગોળીનું દળ m ડેશ. દેન mg ઇઝ ઇક્વલ ટુ n m ડેશ v2 એટલે v, v1 એટલે માઇનસ માઇનસ પ્લસ v. શું કામ? કારણ કે ગોળી જે ઝડપે જાય છે એ જ ઝડપે પાછી આવે છે. બરાબર, તો v2નો વેગ જે હશે એ જ v1નો વેગ હશે પણ વિરુદ્ધ દિશામાં હશે. વિરુદ્ધ દિશામાં છે એટલે હું અહીંયા v1 માઇનસ કરું તો પણ અહીંયા માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ચાલો, હવે mની વેલ્યુ આપી છે 1 મલ્ટીપ્લાય g10 n સ્મોલ n 10 m ડેશ 0.05 અને v પ્લસ v એટલે 2v. ચાલો, આ 10 કેન્સલ થઈ જશે. અહીંયા 0.05 ગુણ્યા 2 કરશો એટલે 0.1. દેન v ઇઝ ઇક્વલ ટુ 1/0.1 દેટ ઇઝ 10 મીટર પર સેકન્ડ. તો ગોળીનો જે વેગ છે એ 10 મીટર પર સેકન્ડ જેટલો આવશે. અચ્છા, અહીંયા જીની વેલ્યુ તમે જો 9.8 લ્યો તો એ 9.8ના સંદર્ભમાં જવાબ આવશે એટલે તમારો જે આન્સર છે મિત્રો એ 3 આવશે. બરાબર, જીની વેલ્યુ જો તમે અહીંયા 9.8 લ્યો તો એના સંદર્ભમાં જવાબ આવે, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે 33.
નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે 33. વી જેટલા વેગથી ગુરુત્વમુક્ત અવકાશમાં ગતિ કરતો એક ઉપગ્રહ dm/dt ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ વી જેટલા સ્થિર અવકાશી રજકણને ભેગા કરે છે, જ્યાં એમ એ જે તે સમયે ઉપગ્રહ અને રજકણનું સંયુક્ત દળ છે. તો તે સમયે ઉપગ્રહનો પ્રવેગ ખાલી જગ્યા હશે. મિત્રો, આ જે રજકણો છે એને કારણે ઉપગ્રહ છે એની ગતિની અંદર ઘટાડો થાય, પ્રવેગમાં ઘટાડો થાય. એટલે અહીંયા જે બળના સંદર્ભમાં આપણે F ઇઝ ઇક્વલ ટુ એમ આપણે આ ફોર્મ્યુલા વાપરીએ વી dm/dt. અચ્છા, અહીંયા જે બળ લાગશે, ઉપગ્રહને જે રજકણો નડશે એને કારણે બ્રેકિંગ ફોર્સ લાગે અથવા તો અવરોધક બળ લાગે, અને અવરોધક બળ માટે હું માઇનસ કરું તો વી અને dm/dtની જગ્યાએ મૂકશું આપણે આલ્ફા ઇન્ટુ વી, બરાબર, આલ્ફા ઇન્ટુ વી. ચાલો એફની જગ્યાએ કિંમત મૂકીએ ma. ધેન એક્સલરેશન એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી ઇન્ટુ વી એટલે v², આલ્ફા v² અપોન m. This is the answer of this question. ઓકે, ચાલો નેક્સ્ટ 34 આપણે લઈએ. તો અહીંયા જો બળ F ઇઝ ઇક્વલ ટુ 500 માઇનસ 100t હોય તો બળના આઘાતનું મૂલ્ય છે એ ગોતો. અચ્છા, બળનો આઘાત ગોતવો એટલે મિત્રો આપણે વેગમાનનો ફેરફાર ગોતવાનો છે. તો બળનો આઘાત F ઇન્ટુ ડીટી, પણ ડીટી સમયની સરખામણીમાં આપણે તમે ઓપ્શન જોશો તો તમને ખ્યાલ આવી જશે. બળનો આઘાત વ્યાખ્યાયિત કરશું ઇન્ટિગ્રેશન F ઇન્ટુ ડીટીથી. ઓકે, ચાલો ઇન્ટિગ્રેશન, કારણ કે અહીંયા બળનો આઘાત માટે તમારે નાના નાના જે સમયગાળાની અંદર બળ છે એનો ગુણાકાર કરવો પડશે. બીજી કોઈ જ વેલ્યુ આપી નથી. તો અહીંયા બળનો આઘાત ઇન્ટિગ્રેશન 500 માઇનસ 100t, આનું સંકલન કરીએ એટલે અહીંયા થઈ જશે 500t માઇનસ 100t²/2 અથવા તો 50. તો તમે અહીંયા આમ લખી શકો 500t માઇનસ 50t². તો આ આવી ગયો જવાબ બળનો આઘાત. ઓકે, આગળ જઈએ. ચલો ક્વેશ્ચન નંબર 35. રોકેટમાંથી બહાર નીકળતા ગેસનો રોકેટની સાપેક્ષે વેગ 2 કિલોમીટર પર સેકન્ડ છે. રોકેટનું દળ 1000 kg છે. અહીંયા આપણે મિત્રો 4.9 મીટર પર સેકન્ડ સ્ક્વેરના વેગથી ઉપર જતા રોકેટમાં બળતણના દહનનો દર કેટલો છે એ મેળવવાનું છે. મિત્રો, એક વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે રોકેટ ઉપરની દિશામાં જતું હોય ત્યારે રોકેટનો પોતાનો એક પ્રવેગ હશે અને ગુરુત્વ પ્રવેગ g હશે. રોકેટમાંથી જે બળતણ બહાર આવે છે એનો દર આપણે મેળવવાનો છે dm/dt. હવે રોકેટ ઉપર જતું હોય તો એક તો પોતાના વજનને એને લિફ્ટ કરવાનું છે અને પ્લસ એને પ્રવેગી ગતિ પણ કરવાની છે. તો આ કિસ્સાને અઝડપીય નિર્દેશ ફ્રેમના કોન્સેપ્ટમાં આપણે લઈએ. અચ્છા, રોકેટ ઉપરની દિશામાં જાય છે, ઉર્ધ્વ દિશામાં જાય ત્યારે લિફ્ટના કોન્સેપ્ટ યાદ કરો કે લિફ્ટ જ્યારે ઉર્ધ્વ દિશામાં જાય ત્યારે g+a, અધો દિશામાં આવે તો g-a. અચ્છા, તો અહીંયા ઉર્ધ્વ દિશામાં જાય છે એટલે g+a નો કોન્સેપ્ટ લેશું. અને રોકેટના કેસમાં આપણે ફોર્મ્યુલા લઈએ F ઇઝ ઇક્વલ ટુ વી dm/dt. એફની જગ્યાએ લખશું m g+a વી dm/dt. અચ્છા, દળ અહીંયા મિત્રો આપણને આપ્યું છે 1000, જીની વેલ્યુ તમે લઈ લો 9.8 વત્તા એની વેલ્યુ છે 4.9, વી વેગ અહીંયા 2 કિલોમીટર પર સેકન્ડ છે જેને આપણે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીએ dm/dt. આ 1000 કેન્સલ થઈ જશે. 9.8 વત્તા 4.9 ભાગ્યા 2, ધેન dm/dt ઇઝ ઇક્વલ ટુ 9. એટલે અહીંયા થઈ જશે 9.8 એટલે 9 + 8 એટલે 17 + 1 5, 9.
તો 14.7 ડિવાઇડેડ બાય 2. ઓકે, તો 14.7 ડિવાઇડેડ બાય 2 એટલે આન્સર આવી જશે 7.35 kg પર સેકન્ડ. તો dm બાય dt મળશે આપણને 7.35 kg પર સેકન્ડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે 36. 300 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતા રોકેટ પર 210 ન્યૂટન જેટલું બળ લાગે છે. તો અહીંયા આપણે બળતણના દહનનો દર ગોતવાનો છે. ફરી પાછું સિમ્પલ ક્વેશ્ચન છે. F ઇઝ ઇક્વલ ટુ વી dm બાય dt. આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકો. નેક્સ્ટ લઈએ 37. એક રોકેટનું દળ 120 kg છે. તેને ગુરુત્વમુક્ત અવકાશમાં ગેસ 600 મીટર પર સેકન્ડના વેગથી 1 kg પર સેકન્ડના દરથી બહાર આવે છે. તો રોકેટનો પ્રારંભિક પ્રવેગ છે એ શોધો. અચ્છા મિત્રો, અહીંયા પ્રોબ્લેમ જે છે ફરી પાછો આ જ ફોર્મ્યુલા ઉપર આપણે લઈ શકીએ. F ઇઝ ઇક્વલ ટુ વી dm બાય dt. તો એફની જગ્યાએ મૂકશું આપણે ma ઇઝ ઇક્વલ ટુ વી dm બાય dt. ઓકે, રોકેટનું જે દળ છે એ આપ્યું છે 120. a ઇઝ ઇક્વલ ટુ વી, વેગ છે 600 મીટર પર સેકન્ડ, અને dm બાય dt 1 kg પર સેકન્ડ, ધેન 1. અહીંયા 0 કેન્સલ કરી દઈશું. તો a ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો નેક્સ્ટ લઈએ 38. 38. એક સેકન્ડમાં n જેટલી ગોળીઓ એક દિવાલ પર અથડાઈને સ્થિતિસ્થાપક રીતે પાછી આવે છે. જો ગોળીનું દળ સ્મોલ m હોય તો ગોળી દ્વારા દિવાલ પર લાગતું બળ શોધો. તો અહીંયા ધારો કે આ દિવાલ છે અને આ દિવાલ ઉપર અહીંયા કોઈ ગોળી છે એ v જેટલા વેગથી જાય છે, એને ભટકાય છે અને ભટકાઈને પાછી આવે છે ત્યારે એનો વેગ એટલો જ રહેશે v જેટલો. અહીંયા આપણે આને v1 કહીએ, માઇનસ લ્યો, v2 છે એ પ્લસ થશે, બેની દિશા વિરુદ્ધ છે. હવે દિવાલ પર લાગતું બળ આપણે મેળવવું છે. ગોળી દ્વારા દિવાલ પર લાગતું બળ ગોતવાનું છે. બળ ગોતવા માટે આપણે અહીંયા 1 સેકન્ડમાં વેગમાનમાં થતો ફેરફાર એટલે કે બળ. આ સેન્ટેન્સ ખાસ યાદ રાખજો અને આનો કન્સેપ્ટ તમારા માઇન્ડમાં હોવો જોઈએ. વેગમાનનો ફેરફાર છે એ બળ આપે છે. ફોર્મ્યુલા F ઇઝ ઇક્વલ ટુ dp બાય dt, ન્યૂટનના બીજા નિયમ પરથી. 1 સેકન્ડ, આ સમય 1 સેકન્ડ લ્યો તો બળ ઇઝ ઇક્વલ ટુ વેગમાનનો ફેરફાર. હવે અહીંયા પહેલું કામ એ કરીએ કે એક ગોળીનું વેગમાન ઇઝ ઇક્વલ ટુ mv. મિત્રો અહીંયા n ગોળી છે એ છૂટે છે. 1 સેકન્ડમાં n ગોળી છૂટે છે. તો n ગોળીનું વેગમાન nmv. 1 સેકન્ડમાં n ગોળી છૂટે છે તો એનું વેગમાન થઈ જશે nmv. હવે આપણે આ જે n ગોળીનું વેગમાન છે, વેગમાન એને બળ સાથે સરખાવીએ. ધેન F ઇઝ ઇક્વલ ટુ, અચ્છા હવે અહીંયા તમે એક વસ્તુ વિચારજો કે ગોળીનું જે વેગમાન છે એ n ગોળીનું વેગમાન જાય ત્યારે nmv હશે, આવે ત્યારે પણ nmv હશે. તો n ગોળીના વેગમાનમાં થતો ફેરફાર, n ગોળીના વેગમાનમાં થતો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ બળ. તો અહીંયા બળ F ઇઝ ઇક્વલ ટુ n ગોળીના વેગમાનમાં થતો ફેરફાર. એક ગોળીનું વેગમાન છે એ nmv છે, પહેલાં માઇનસ લેશું,
તો V2 માઇનસ આમ લખીએ વેગમાનમાં થતો ફેરફાર P2 માઇનસ P1. અચ્છા, P2 એટલે NmV2 અથવા તો NmV, કે V2 એટલે V છે, માઇનસ અહીંયા માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ NmV. ધેન આન્સર આવશે 2NmV ઇઝ ઇક્વલ ટુ F. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ 39. એક વાંદરાનું દળ 20 kg છે. વાંદરાનું દળ M1 બરાબર 20 kg અને તે દોરી પર લટકેલો છે. જો દોરી 25 kg જેટલું મહત્તમ દળ સહન કરી શકે તો 25 kgથી વધુ દળ લટકાવતા દોરી તૂટી જાય છે. વાંદરો જ્યારે દોરી પર ઉપરની દિશામાં ચઢે છે ત્યારે તેનો મહત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ? મિત્રો, અહીંયા ધારો કે કોઈ આ રીતે દોરી છે અને એ દોરી ઉપર આ વાંદરો છે. વાંદરો ઉપર ચડે છે. હવે આ દોરી જે છે એ વધુમાં વધુ 25 kg વજન સહન કરી શકે છે. 25 kg તમે અહીંયા લટકાવો તો દોરીની અંદર જે તણાવ ઉત્પન્ન થાય એ મેક્સિમમ હોય, એનાથી વધારે એ સહન કરી શકશે નહીં. જો તમે 25ની બદલે 26 kg લગાડશો તો તણાવ બળ વધી જશે અને દોરી તૂટી જશે. તો દોરીની અંદર જે તણાવ બળ મેક્સિમમ હશે એ મેક્સિમમ તણાવ બળ છે એ 25 kg, એટલે આમ લઈએ આપણે mg. m એટલે 25 અને g એટલે 10. તો મેક્સિમમ દોરીની અંદર 250 ન્યૂટન દળ છે એ સહન થઈ શકશે અથવા તો ખમી શકશે. એનાથી વધારે એ ખમી શકશે નહીં. હવે મિત્રો, અહીંયા આપણે દોરી આ વાંદરાને ઉપર પ્રવેગથી ચડવું છે તો એ કેટલા પ્રવેગથી ઉપર ચડવું જોઈએ કે જેથી દોરી તૂટે નહીં? તો સિમ્પલ અહીંયા આપણે જોઈએ તો આનું વજન બળ છે એ નીચે આવશે mg, m1g. દોરીની અંદર તણાવ બળ છે એ ઉપર તરફ લાગશે, તણાવ બળ T. પ્રવેગ ઉપરની દિશામાં છે તો સમીકરણ બનાવીએ m1g માઇનસ તણાવ બળ T માઇનસ m1g ઇઝ ઇક્વલ ટુ ma. ઓકે, ચાલો તણાવ બળ આપણે મેક્સિમમ કેટલું છે? 250. m1 છે એ 20 અને g 10. m1 20, g 10 એટલે 200 ઇઝ ઇક્વલ ટુ ma. અચ્છા, m એટલે મંકીનું, અહીંયા m1 એ કરી નાખું. m1 એટલે મંકીનું દળ છે 20 મલ્ટીપ્લાય a. તો 50 ભાગ્યા 20 આ બેનો હિસાબ કરો એટલે 50 ડિવાઇડેડ બાય 20 ઇઝ ઇક્વલ ટુ a. ધેન a ઇઝ ઇક્વલ ટુ 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા મિત્રો મંકી જે છે એ 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર જશે. એનાથી વધારે પ્રવેગ એ લઈ શકશે નહીં. જો એનાથી વધારે આનાથી વધશે પ્રવેગ તો દોરડા ઉપર તણાવ બળ વધી જશે અને તણાવ બળ વધી જાય તો દોરડું તૂટી જાય. ચાલો નેક્સ્ટ લઈએ આપણે ક્વેશ્ચન નંબર 40. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 0.1 kgના દળના પદાર્થ માટે સ્થાન સમયનો આલેખ આપેલો છે. તો અહીંયા આપણે t બરાબર 2 સેકન્ડ માટે બળનો આઘાત મેળવવાનો છે. મિત્રો, બળનો આઘાત મેળવવો એટલે કે વેગમાનનો ફેરફાર મેળવવો. વેગમાનનો ફેરફાર મેળવવો એટલે કે વેગનો ફેરફાર મેળવવો. વેગના ફેરફાર ઉપરથી વેગમાન અને તેના ઉપરથી બળનો આઘાત છે એ મેળવી શકાય. આલેખ કંઈક આ રીતે આપેલો છે મિત્રો. અહીંયા આપણને આપ્યું છે 2 સેકન્ડ. આ મેક્સિમમ અંતર જે છે એ 4 છે અને અહીંયા આ રીતે આલેખ છે. તો અહીંયા આલેખ ઉપરથી એક વસ્તુ તમે સ્પષ્ટ કરી શકો કે 2 સેકન્ડ સુધી પદાર્થ છે એ અચળ વેગથી ગતિ કરે છે અને પછી ત્યારબાદ એ સ્થિર થઈ જાય છે. બરાબર, અહીંયા અચળ વેગ છે. ઓકે, હવે અહીંયા મિત્રો બળનો આઘાત ઇઝ ઇક્વલ ટુ વેગમાનનો ફેરફાર. વેગમાનનો ફેરફાર એટલે
P2 માઇનસ P1. P2 માઇનસ P1 એટલે કે mv2 માઇનસ v1. ચાલો, હવે v2 એટલે અંતિમ વેગ અને v1 એટલે પ્રારંભિક વેગ. અંતિમ વેગ એટલે આ પોઈન્ટ પાસે તમે જુઓ તો અંતિમ વેગ હવે અહીંથી સ્થિર થઈ ગયો તો અંતિમ વેગ 0 થઈ જશે. એટલે v2 ઇઝ ઇક્વલ ટુ 0. v1 એટલે પ્રારંભિક વેગ, તો શરૂઆતમાં એ અચળ વેગથી ગતિ કરે છે, તો પ્રારંભિક વેગ કેટલો થાય? ઓકે, તો vx વર્સિસ ટીના આલેખનો ઢાળ છે એ આપણને વેગ આપે છે. તો પ્રારંભિક વેગ v1 ઇઝ ઇક્વલ ટુ ઢાળ એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ થશે 4, પાસેની બાજુ થશે 2. 4 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 2 મીટર પર સેકન્ડ. તો v1 ઇઝ ઇક્વલ ટુ 2 આવશે અને v2 ઇઝ ઇક્વલ ટુ 0 આવશે. ચાલો, અહીંયા દળ આપ્યું છે મિત્રો 0.1. v2 ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ અહીંયા 2, તો આન્સર આવશે માઇનસ 0.2 બળનો આઘાત ન્યૂટન સેકન્ડ, અથવા તો કિલોગ્રામ મીટર પર સેકન્ડ, બંને એકમો એના છે. ક્વેશ્ચન લઈએ 42. એક 20 kgના દળના પદાર્થ પર 10 ન્યૂટન બળ 10 સેકન્ડ માટે લાગે છે, તો વેગમાનનો ફેરફાર છે એ કેટલો હશે? જે વેગમાનનો ફેરફાર બરાબર બળનો આઘાત. વેગમાનનો ફેરફાર એટલે ડેલ્ટા પી, બળનો આઘાત એફ ઇન્ટુ ડેલ્ટા ટી. અહીંયા બળ છે એ આપણને 10 આપ્યું છે, ડેલ્ટા ટી ટાઈમ 10 છે, તો આ થઈ જશે 100 ન્યૂટન સેકન્ડ ઓર કિલોગ્રામ મીટર પર સેકન્ડ. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ 43. એક રોકેટ કે જેનું દળ 1000 kg છે તેની ઉપર તરફ શિરોલંબ છોડવામાં આવે છે. રોકેટની સાપેક્ષ વાયુ 100 મીટર પર સેકન્ડથી નીચે તરફ આવી રહ્યો છે, તો બળવાનો ન્યૂનતમ દર કેટલો હોય કે જેથી રોકેટ ફરીથી ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં માત્ર ઉપર તરફ ચડે? ઓકે, હવે રોકેટને જો ઉપર તરફ ચડાવવું હોય, માત્ર એને 100 મીટર પર સેકન્ડથી અત્યારે નીચે આવે છે, જો રોકેટને ઉપર ચડાવવું હોય તો રોકેટને આપણે ધક્કો લગાડવો પડે. એફ ઇઝ ઇક્વલ ટુ વી ડીએમ બાય ડીટી જેટલું. હવે અહીંયા એવું શબ્દ વાપરો છે જો કે બળવાનો ન્યૂનતમ દર કેટલો હોવો જોઈએ કે જેથી રોકેટ ફરીથી ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં માત્ર ઉપર ચડે. હવે એને આપણે એક રોકેટનો કેસ આપણે જોઈ ગયા કે આને ઉપર ચડાવવો હોય તો બે વસ્તુ હશે. એક તો પોતાના વજન જેટલું વજન બળ લાગશે નીચે, એના વિરુદ્ધ એને બળ લગાડવું પડશે, અને બીજું જો આને પ્રવેગી ગતિ કરાવવી હોય, બરાબર, આને પ્રવેગી ગતિ કરાવો તો બળ લગાડવું પડે. પણ આપણે પ્રવેગ 0 કરી નાખીએ, આને કેટલું ન્યૂનતમ રીતે બળતણ વપરાય એવું કામ કરવું છે. એટલે કે આ જે રોકેટ છે એના વજન જેટલું જ વજન આપણે બળ ધક્કો ઉપર લગાડીએ જેથી પ્રવેગ નહીં ઉત્પન્ન થાય, પણ એ અચળ વેગથી ઉપર ગતિ કર્યા કરશે. તો એમની જગ્યાએ મૂકશું આપણે mg. જો મિત્રો ફરીવાર કે અહીંયા પ્રવેગી ગતિ કરાવી હોત તો હું mg પ્લસ એ કરે, પણ મારે ન્યૂનતમ બળ લગાડવું છે, ન્યૂનતમ બળતણ છે એનું દહન કરાવવું છે, તો એક્સલરેશન આમાં પ્રોડ્યુસ નહીં કરીએ આપણે, માત્ર mg એના વજન છે એટલું જ બળ અહીંયા ઉપરની દિશામાં લગાડી અને ઉપર લઈ જશું એને. તો mg v dm બાય dt. ચાલો, હવે અહીંયા dm બાય dt આપણે ફાઇન્ડ કરવાનું છે, તો સિમ્પલ બધાની વેલ્યુ છે એ મૂકી દઈએ. દેન દળ આપ્યું છે 1000 મલ્ટીપ્લાય 10 ડિવાઇડેડ બાય v વેગ આપ્યો છે 10 ઇઝ ઇક્વલ ટુ dm બાય dt. dm બાય dt 10 નથી પણ આ 100 છે, તો dm બાય dt આવશે 100
kg/સેકન્ડ. તો 1 સેકન્ડની અંદર 100 કિલો બળતણનું દહન થશે. એ ન્યૂનતમ હશે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ 44. એક 150 ગ્રામનો ટેનિસ બોલ 40 મીટર પર સેકન્ડની ઝડપથી આવે છે. તેને બેટ વડે ફટકાર્યા બાદ તે 60 મીટર પર સેકન્ડની ઝડપે વિરુદ્ધ દિશામાં જાય છે. તો બોલ પર લાગતો સરેરાશ બળનું મૂલ્ય કેટલું હશે? અહીં બેટ અને બોલ વચ્ચેનો સંપર્ક સમય છે એ 5 સેકન્ડ આપેલો છે. મિત્રો, આવા ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણે સોલ્વ કરી ગયા છીએ. તો હું સીધું અહીંયા કામ કરું કે અહીંયા બેટ અને બોલ વચ્ચેનો સંપર્ક સમય F × dt અથવા તો બળનો આઘાત ઇઝ ઇક્વલ ટુ dp/dt. અચ્છા, dp એટલે mv2 - v1 છેદમાં ટાઈમ dt. દળ આપ્યું છે 150 ગ્રામ, ગ્રામમાંથી કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ. v2 એટલે અંતિમ વેગ 60 માઇનસ પ્રારંભિક વેગ 40, પણ બંને વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ડિવાઇડેડ બાય ટાઈમ 5 મિલીસેકન્ડ છે એટલે 10⁻³ ઓકે. તો અહીંયા આનો તમે હિસાબ કરશો એટલે 3000 ન્યૂટન ફોર્સ છે લાગશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ 45. ટેબલ પર 10 સિક્કા 1 રૂપિયાના સિક્કાઓ એકબીજા પર મૂકેલા છે. દરેક સિક્કાનું દળ છે m છે. અહીંયા મિત્રો આપણે નીચેનામાંથી કયું વિધાન સાચું છે એ મેળવવાનું છે. તો અહીંયા અહીંયા 10 સિક્કા આ રીતે એકબીજા ઉપર મૂકેલા છે. તો પહેલું છે નીચેથી ગણતા છઠ્ઠા સિક્કા પર 1 2 3 4 5 અને 6, આ છઠ્ઠા સિક્કા પર તેના પર રહેલા દરેક સિક્કા વડે લાગતું બળ 4 mg છે. હવે આ જે સિક્કો છે 1 2 3 અને 4 સિક્કા એના ઉપર છે. તો ચારેય સિક્કા ભેગા થઈને એના ઉપર 4 mg બળ લગાડશે. એક સિક્કો હોત તો mg લાગે, 2 હોત તો 2 mg, બધાના દળ સરખા છે. તો છઠ્ઠા સિક્કા ઉપર 4 mg બળ લાગશે. એટલે પહેલું વિધાન છે એ સાચું છે. પહેલું જે છે એ સાચું છે. બીજું, છઠ્ઠા સિક્કા ઉપર સાતમા સિક્કાને લીધે લાગતું બળ 4 mg નીચે તરફ છે. છઠ્ઠા સિક્કા પર આ સાતમા સિક્કા વડે, અચ્છા સાતમો સિક્કો છે એના ઉપર કેટલું બળ લગાડશે? તો 4 mg જ લગાડે, કારણ કે સાતમો સિક્કા ઉપર પાછા બીજા 3 છે. એટલે આ ત્રણેય ભેગા થઈને 3 mg આના ઉપર લગાડશે, પણ 3 mg ને આનું mg એટલે 4 mg થઈને બધા ભેગા થઈને આના ઉપર લગાડશે. બરાબર, એટલે બીજું વિધાન પણ સાચું છે. ત્રીજું, છઠ્ઠા સિક્કાનું સાતમા સિક્કા પર પ્રતિક્રિયા બળ 4 mg છે જે ઉપર તરફ છે. અચ્છા, સાતમો સિક્કો છે એ નીચે તરફ 4 mg બળ લગાડશે, તો છઠ્ઠો સિક્કો સાતમા ઉપર પણ ઉપર તરફ 4 mg બળ લગાડે. પ્રતિક્રિયા બળ અને ક્રિયાબળ છે એ હંમેશા સરખા હોય, તો એ પણ સાચું છે. 10મા સિક્કા ઉપર કુલ બળ 9 mg છે. તો 10મા સિક્કા ઉપર 9 ના, 10મા સિક્કા ઉપર તો કાંઈ બળ જ નહીં લાગે. બરાબર, કારણ કે 10મા સિક્કાની ઉપર કોઈ છે નહીં. તો ચોથું વિધાન છે એ ખોટું છે. તો અહીંયા પહેલું, બીજું અને ત્રીજું વિધાન છે એ સાચું આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ આપણે 46. 140 ગ્રામનો એક બોલ સમક્ષિતિજ ગતિ કરતો 39 મીટર પર સેકન્ડ એક બેટ સાથે અથડાય છે અને બેટ પરથી બોલ વિરુદ્ધ દિશામાં 39 મીટર પર સેકન્ડના વેગથી દૂર જાય છે. તો જો બોલ અને બેટ વચ્ચેનો અથડામણ સમય 1.20 મિલીસેકન્ડ હોય તો બોલ પર લાગતું સરેરાશ બળ ગોતો. મિત્રો, આ દાખલો 46 છે એ સેમ મેથડ 44 મુજબ તમારે કરવાનો છે. તમે જાતે કરી શકશો. બળના આઘાતનો કન્સેપ્ટ લેવાનો છે. હવે આવતા લેક્ચરની અંદર તમારે, એટલે કે નેક્સ્ટ ટાઈમ તમારે 47થી તમારે કમ્પ્લીટ કરવાના છે મિત્રો 60 સુધીના પ્રોબ્લેમ. 47 to 60 જે FBD ઉપર છે અને બળોનું સંતુલન ઉપર છે. તો આ હોમવર્કની અંદર ખાસ તૈયાર કરી અને ગ્રુપની અંદર મોકલવાના છે.